ડીસા માર્કેટયાર્ડ અને તેનું ચેરમેન પદ છેલ્લા 15 દિવસથી વિવાદમાં છે। એક અઠવાડિયા અગાઉ ડીસા માર્કેટયાર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં એક પણ ડિરેક્ટર હાજર ન રહ્યા હતા। ચેરમેન ગોવાભાઈ દેસાઈનો વિરોધ કર્યો હતો। જોકે આ વિરોધને ગોવા દેસાઈ માર્કેટના ડિરેક્ટર અને ધારેલા અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું ષડયંત્ર જણાવ્યું હતું, કારણ કે ભાજપે મેન્ડેટ આપી અને ગોવા દેસાઈને માર્કેટયાર્ડના ચેરમેન બનાવ્યા છે। માવજી દેસાઈની રીત સૌની હકાલપટ્ટી થઈ છે। ત્યારબાદ માવજી દેસાઈએ માર્કેટયાર્ડમાં ચંચુ 5 શરૂ કર્યા છે અને ડિરેક્ટરોને ગોવા દેસાઈની વિરુદ્ધમાં એક સૂત્ર કરી તેમની સામે ઊભા કર્યા। એટલે આજે રબારી સમાજના તમામ આગેવાનો ડીસા માર્કેટયાર્ડમાં એકઠા કર્યા હતા અને સમાજ સમક્ષ આ તમામ મુદ્દાઓ મૂક્યા છે। જોકે રબારી સમાજ ગોવા દેસાઈની સાથે જ છે, પરંતુ માવજી દેસાઈએ ગોવા દેસાઈને હટવાનું જે ષડયંત્ર કર્યું છે, જેને લઈને ચેરમેન ગોવા રબારીએ ધાનેરાના અપક્ષ દ્વારા સભ્યો માવજી દેસાઈ પર આક્ષેપ કર્યા છે। માવજી દેસાઈ પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હોવાના ગોવા દેસાઈના આક્ષેપ છે। ત્યારે રબારી સમાજ એક છે, પરંતુ ડિરેક્ટર અને માવજી દેસાઈએ ભરમાવી અને પક્ષની વિરુદ્ધ કામ કરાવ્યું છે, જેની ગોવા દેસાઈ પ્રદેશ ભાજપમાં પણ રજૂઆતો કરી છે। જોકે આજે સમાજ સામે તમામ બાબતો મૂકી હતી, માવજી દેસાઈ સામે આક્ષેપો કર્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં ગોવા દેસાઈનું ચેરમેન પદ રહે છે કે માવજી દેસાઈ સામે ભાજપે કાર્યવાહી કરે છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। આજે જે માર્કેટનો પાછલા કેટલાક દિવસથી જે વિવાદ ચાલે છે એને લઈને સમાજના આગેવાન, પૂર્વ ધારાસભ્ય અને હાલના ચેરમેન માનનીય ગોવાભાઈ સાહેબના સમર્થનમાં આજે સમાજના અમે બધા આવ્યા હતા। જે પાછળ એમની 4-5 દિવસથી જે વિવાદ ચાલે છે, જે આક્ષેપો થયા, એના મુદ્દે સાહેબે પણ કેટલીક સ્પષ્ટતા કરવાની હતી અને સમાજ પણ સાચું જાણે એના માટે કરીને અમે બધા આજે અહીંયા આવ્યા છીએ એમના સમર્થનમાં, ભારતીય જનતા પાર્ટીના અને સાહેબના સમર્થનમાં। બાબુભાઈનો આક્ષેપ છે કે હજી સુધી ગોવાભાઈ દેસાઈ ભાજપમાં સેટ નથી થઈ શકે। તમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, હા, તમારું શું માનવું છે? નહીં, એ કહેવાનો અધિકાર બાબુલાલને એટલે નહીં, બાબુલાલે પૂરા સેટ નહીં થયા। અને જો સાહેબ આયાતી હોય ગોવાભાઈ, તો બાબુલાલ પણ આયાતી છે, મૂળ ભાજપી નથી। અને ભાજપમાં આવ્યા પછી પણ કંઈ જાજુ પાર્ટીને એમણે હાલ દીધું એવું નહીં, પાર્ટી એમને ઘણું બધું આપ્યું છે। એટલે કમસે કમ બાબુલાલને તો સાહેબ ભાજપમાં સેટ થયા નથી થયા કહેવાનો એમને અધિકાર નથી જ। બીજું, આજ સાહેબના એજન્ટ તરીકે, માણસ તરીકે વર્ષો સુધી બાબુલાલે કામ કર્યું છે, તો એટલા વર્ષ કેમ સેટ થયા? એટલે વ્યક્તિગત એમને સેટ ના થયા હોય અને પાર્ટીમાં શું સેટ થવાનું હોય? સાહેબે ગત લોકસભામાં જમીન આસમાન એક કરીને મહેનત કરી પાર્ટી માટે, સમાજે વોટ પણ આપ્યા એમના કહેવાથી। એટલે સેટ જ છે સાહેબ, અમારા આગેવાન છે, પાર્ટીના આગેવાન છે, એમના માર્ગદર્શનમાં માર્કેટ પણ ત્યારે સારું ચાલે છે અને અમે ત્યાં દુઃખી છીએ આ બાબતથી। 3 એટલે કે એક તો ખેડૂત છીએ, ખેડૂત પુત્ર છીએ, ખેડૂતોની આ સંસ્થાનું એમના વ્યક્તિગત હિતોને સ્થાપિત કરવા માટે કરીને આજે રકાસ કાઢવા બેઠા છે। બીજું, ભારતીય જનતા પાર્ટીમાં જનસંઘથી મારો પરિવાર છે, એટલે પાર્ટી પણ આવા વિવાદોથી બદનામ થાય છે અને રબારી સમાજના છીએ, એટલે સમાજ પણ ક્યાંક ને ક્યાંક આવી લડાઈઓમાં ક્યાંક જે રાજકીય નુકસાન સમાજને પણ જઈ રહ્યું છે। એટલે અમે તો વિનંતી કરીએ બધાને કે ભાઈ સુખ શાંતિ રહો, અને વ્યક્તિગત કોઈને મન દુઃખ હોય તો યોગ્ય જગ્યા, પાર્ટીનું ફોરમ છે, સમાજના આગેવાનો છે, એમને કહો, આ મીડિયા છે, અરજીઓ છે, આ બધું મૂકી એક થઈ અને સંસ્થાનો, સમાજનો અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે ને વિકાસ થાય એવું કરવા બધાને હું કહું છું। મારું નામ દેસાઈ પરબતભાઈ વાલાભાઈ, મુક્કામ પોસ્ટ બલોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આજે શેની મીટિંગ હતી? રબારી સમાજ કેમ ભેગું થયું છે? આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુબાઈના મેમ્બરો જે હોય ને, માર્કેટના ડિરેક્ટરો, એમને અમે ચૂંટી કાઢ્યા। અમારા વોટથી, અમારી મંડળીના વોટથી અમે ચૂંટી કાઢ્યા। એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ મેન્ડેટથી બધા ચૂંટેલા। પછી એના પછી અમે ગોવાભાઈ ગામડી ફરીને જાહેર સભાઓ કરી, બધા સમાજને પૂછ્યું, સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો। અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો। ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આપ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા। હવે એ ગોવાભાઈને મેન્ડેટમાં ચેરમેન બેહાર્યામાં આ લોકોને શું પેટમાં દુખે છે એ અમને કોઈ ખ્યાલ આવતો નથી। આ લોકો જ્યારે અમારા ઓયના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા, તો એમના હાળા મની બોમા માસીના ભેગા થઈ અને અમારો આખો ડીસા તાલુકા સહકારી ખરીદદાર સંઘ છે, ગુજરાત રાજ્ય લેવલે બીજા નંબરનો સંઘ હતો। એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી, અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા, ડિરેક્ટરો હતા, ચેરમેન હતા, વાઇસ ચેરમેન હતા। અમે આ લોકોના હાથમાં સુકાન આલ્યું આ બાબુભાઈને ને એમને, એના પછી એ લોકોએ ખાડે ઘાલી 20 કરોડમાં ખાલી દીધું, આખી પ્રોપર્ટી વેચી મારી।
તમારા નામે કશું તમે જાણતા નથી તો ખાતરના 2 ગાડી તમારા નામે કરી, 2 ગાડી તમારા નામે કરી, આવી ખોટી કઈ ઉતાપત કરી બધા લૂંટી કાઢું. માવજીભાઈ બી ભાજપના છે, ગોવાભાઈ બી ભાજપના છે, તો માવજીભાઈ કેમ વિરોધ કરે છે? માવજીભાઈ બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પહેલા ઘી કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા દેતા હવે, એટલે આ લોકો નથી હોવરાતું. ગોવાભાઈ ઉપર ભ્રષ્ટાચારના તો આક્ષેપો ખૂબ ના, એ તો એ રહી ચાલે છે, અમે કોઈ આવતા નથી. આખો સમાજ અમને સપોર્ટ કરી અમે 50 વર્ષથી અમે આ સંસ્થા સાથે જોડાયેલા છો. આ જમીન મારી ખરીદેલી છે, આ ડીસા એપીએમસીની જમીન મારી ખરીદેલી છે. હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો, પણ અમે કોઈ દાડો ગોવાભાઈ પર ભાજપ અમે આક્ષેપો કર્યા નથી. ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે અને આજે અમે ગોવાભાઈની જોડે છે. આખો સમાજ જ જોડે છે. પણ કોક તો એમ છે કે ગોવાભાઈ ખોટું કર્યું છે કે ગોવાભાઈ. મારું નામ પીરાભાઈ વાલાભાઈ, મુકામ પોસ્ટ બરોદર. હવે એ તો આ વિરોધ શું છે એ તો કે તો ખબર પડે. આ 2 મુદ્દા હતા મેં વાત કરી, એમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર હું ને એ બધા જ મેન્ડેટ પર છીએ. પાર્ટીના આદેશથી ડિરેક્ટર ચૂંટણા છે. હું નહોતો તો પછી હું પાર્ટીમાં સર્વસંમતિથી સમાજના બધા ટેકેદારોના સંમતિથી અંદર આવ્યો અને પાર્ટીએ કહ્યું, કારણ કે માવજીભાઈ 2 ટર્મ રહેલા હતા એટલે ચેરમેન ન થઈ શકે. હું વળું તો હું ન રહી શકું. નવા કાયદામાં 2 ટર્મ ચેરમેન રહ્યા હોય, 3જી ટર્મ ન રહી શકે. એટલે પાર્ટી કહ્યું કે તમે આ જવાબદારી સંભાળો. તો એવું જવાબદારી સંભાળો. બધા મેમ્બરો બીજા બધા જ કોઈ દાડો કોઈ વિવાદ મગજમારી થયો નથી. હવે બાબુભાઈને માવજીભાઈને કોઈ તકલીફ હોય અને મેમ્બરોને બોલાય ના પાડ્યો હોય, એવા મને સમાચાર મળ્યા કે એમણે ના પાડ્યો કે મિટિંગમાં ન જતા. મેં મિટિંગ મોકૂફ રાખી, મારે થોડું બહાર જવાનું હતું એટલે મેં હું આવીને પછી ફોન કર્યો સેક્રેટરી, તો ભાઈ બધાને કહી દો આજની મિટિંગ મોકૂફ. અને એ સભ્યોએ એને પૂછ્યું હતું કે એ બે ના પાડ્યો છે, અમુક સભ્યોએ વાત કરી કે એમણે ના પાડ્યો છે. કીધું કંઈ વાંધો નહીં, આપણે તો પાર્ટીના માણસો છીએ, બધા પાર્ટીના આદેશથી બેઠા છીએ. અહીંયા ખેડૂતની સંસ્થા છે, ખેડૂતનું ક્યાંય અહિત ન થાય, માર્કેટને ક્યાંય નુકસાન ન થાય અને પાર્ટીને ક્યાંય પણ લૂછન ન લાગે, એ જવાબદારી આપણા સૌની છે ને વિશેષ મારી છે. એટલામાં આપણે આપણા બધા એ રીતે સારું કામ કરો. સાહેબ આજે સમાજ સાથેની